मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देव, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા પશુપતિનાથ પધાર્યા છે। વિશ્વભરમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે। આ 12 જ્યોતિર્લિંગમાં ભલે નેપાળના પશુપતિનાથ મહાદેવ મંદિરનો સમાવેશ ન થતો હોય, પરંતુ આ મંદિરનું હિન્દુ ધર્મમાં અને શિવ ભક્તોમાં અનેરું મહત્વ છે। પશુપતિનાથને લઈને માન્યતા છે કે આ શિવલિંગ ઉત્તરાખંડમાં મંદાકિની નદીના કિનારા ઉપર વસેલા કેદારનાથ જ્યોતિર્લિંગનો જ અડધો ભાગ છે। પશુપતિનાથને ભગવાન શિવનું માથું અને કેદારનાથને ભગવાન શિવની પીઠ માનવામાં આવે છે। પશુપતિનાથ વિશે કથા છે કે મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા પોતાના ગુરુઓ તથા સગા સંબંધીઓનો વધ કરવા બદલ ભગવાન ભોળાનાથ પાંડવોથી નારાજ થઈ ગયા હતા। ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી પાંડવો ભગવાન શિવ પાસે ક્ષમા માગવા માટે ચાલી નીકળ્યા। ગુપ્ત કાશીમાં પાંડવોને જોઈને ભગવાન શિવ ત્યાંથી વિલીન થઈ ગયા અને એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં હાલ કેદારનાથ આવેલું છે। ભગવાન શિવનો પીછો કરતા કરતા પાંડવો કેદારનાથ ગયા। આ જગ્યાએ પાંડવોને આવેલા જોઈને ભગવાન શિવે નંદીનું રૂપ ધારણ કર્યું, પરંતુ પાંડવોએ નંદીના રૂપમાં ભગવાન શિવને ઓળખી લીધા। ત્યારે ભગવાન શિવ નંદીના રૂપમાં જમીનમાં હમાવા લાગ્યા। ભગવાન શિવે ધરતીમાં હમાતા જોઈ ભીમે નંદિની રૂપી શિવને કસી અને પકડી લીધા। આ જોઈ ભગવાન શિવ પ્રગટ થયા અને પાંડવોને એના પાપોથી મુક્ત કરી દીધા। આ ઘટના વચ્ચે વૃષભ બનેલા ભગવાન શિવનું માથું આ કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં પહોંચી ગયું। એટલા માટે કેદારનાથ અને પશુપતિનાથને મળીને એક જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે। પશુપતિનાથમાં નંદીનું માથું અને કેદારનાથમાં નંદીની પીઠ રૂપમાં શિવલિંગની પૂજા થાય છે। ગુહેશ્વરી માતાનું મંદિર। ગુહેશ્વરી નેપાળના કાઠમંડુના એક આદરણીય પવિત્ર મંદિરોમાંનું એક છે। શ્રી ગુહેશ્વરી માતાનું મંદિર છે કાઠમંડુમાં। આ મંદિર આદિશક્તિને સમર્પિત છે। આ મંદિર બગમતી નદીના કાંઠે પશુપતિનાથ મંદિર નજીક એક શક્તિપીઠમ છે,
જ્યાં પુરાણ કથા અનુસાર જગદંબા પાર્વતી દક્ષના યજ્ઞમાં સતી થયા. સતીના વિરહમાં શોકાતુર થયેલા શિવજી સતીના અર્ધ બળેલા શરીરને પોતાના ખભા ઉપર લઈને ભાવાવેશમાં અવધૂત રૂપે ભૂમંડળ ઉપર વિહરી રહ્યા હતા. ત્યારે માતાજીના શરીરનો ગુહ્ય અંશ આ સ્થળે પડ્યો હતો. પછી શ્રી બૌદ્ધનાથ સ્તૂપ, આ સ્તૂપ પશુપતિનાથ મંદિરથી 3 કિલોમીટરના અંતરે આવેલો છે. બૌદ્ધનાથ સ્તૂપ દક્ષિણ એશિયાના વિશાળ બૌદ્ધ સ્તૂપોમાં આ સ્તૂપની ગણના થાય છે. અષ્ટકોણ રચનાવાળો આ સ્તૂપ અત્યંત વિશાળ છે. આ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓ હચવાયેલા છે. બૌદ્ધનાથનો અર્થ છે જ્ઞાનના દેવ. સ્તૂપના ઉપરના ભાગે ચતુષ્કોણ પીઠ છે, જેમાં ચારે બાજુ બૌદ્ધનાથ નામને સાર્થક કરતા 2 આંખોના પ્રતીક છે. આ આંખો બૌદ્ધ ધર્મની સમ્યક દ્રષ્ટિને સૂચવે છે. સ્તૂપના આ વિશાળ નેત્રોવાળા ચતુષ્કોણ પીઠની ઉપર પિરામિડ પ્રકારનું શિખર છે, જેમાં 13 પગથિયા છે, જે નિર્વાણના 13 સ્તરો મનાય છે. શિખરની ઉપરના ભાગે સુવર્ણથી મઢેલો વિશાળ ગોળ ચૂડામણી છે, જેને ધર્મ રક્ષાનું છત્ર માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મનું આ તીર્થ આમ તો 2500 વર્ષ પુરાણું છે, પરંતુ આ સ્તૂપ 5મી સદીમાં મહારાજ માનદેવના સમયમાં બંધાયો હતો. આ સ્તૂપને ફરતી ભગવાન બુદ્ધની 108 પ્રતિમાઓ છે. કાઠમંડુ શહેરથી 8 કિલોમીટર ઉત્તર દિશામાં શિવપુરી પર્વતોની તટેમાં શ્રી બુઢ્ઢા નીલકંઠની મૂર્તિ સ્થાન આવેલું છે. બુઢ્ઢા નીલકંઠ, ત્યાં બુઢ્ઢા નીલકંઠની મૂર્તિ સ્વરૂપે ભગવાન વિષ્ણુની મોટી ગ્રેનાઇટ મૂર્તિ નાગા તરીકે ઓળખાતા સર્પના પલંગ ઉપર બેસીને તળાવમાં તરતી હોય એવું લાગે છે. આ મંદિર એક પ્રકારનું જળ મંદિર છે. અહીં ભગવાન શેષશાહી નારાયણ ક્ષીરસાગરમાં શયન કરતા હોય એવું અદ્ભુત દ્રશ્ય છે. હજારો વર્ષ પૂર્વે શિવપુરી પર્વતની તળેટીમાં ખોદકામ કરતા આ મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. ત્યારે મહારાજ ધર્મકેતુએ આ મૂર્તિની સ્થાપના કરી હતી. ધરતીકંપને લીધે મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ હતી. 5મી સદીમાં મહારાજ વિષ્ણુગુપ્તે આ મૂર્તિને જમીનમાંથી બહાર કાઢી આ સ્થાનમાં પુનઃ સ્થાપન કરી હતી. શેષશાહી ભગવાન નારાયણની આ મૂર્તિ 22 ફૂટ લાંબી છે. શેષનાગને 11 ફણાઓ છે. નારાયણ ભગવાનના ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ આયુધો છે. કાઠમંડુ શહેરથી 3 કિલોમીટરના અંતરે શ્રી સ્વયંભૂ બુદ્ધનાથ સ્તૂપ આવેલો છે. આ સ્થળ અત્યંત રમણીય અને દર્શનીય છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી આશરે 100 મીટર ઊંચા પહાડમાં શિખર ઉપર આવેલ છે. વાહન છેક સુધી જાય છે, છતાં થોડા પગથિયા ચડવા પડે છે. આ સ્તૂપ પ્રમાણમાં નાનો છે, પણ તથાગત બુદ્ધની આ તપસ્થળી હોવાથી અહીંનો મહિમા સૌથી વધારે છે. આ સ્તૂપ બૌદ્ધનાથ સ્તૂપની નાની પ્રતિકૃતિ જેવો છે.
સ્તૂપના ચતુષ્કોણ ભાગથી માંડીને ઉપરના ચૂડામણી સુધીનો બધો જ ભાગ સુવર્ણથી રસેલા ત્રાંબાના પતરાથી મઢેલો છે. સ્તૂપ નાનો પણ અત્યંત સુંદર છે. ભક્તપુર દરબાર સ્ક્વેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ હેઠળ સૂચિબદ્ધ છે. તે વર્તમાન ભક્તપુર શહેરમાં સ્થિત છે. દરબાર સ્ક્વેર કતપુર, જેને ભડગોઆન તરીકે ઓળખાય, જે કાઠમંડુથી 13 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. જ્યારે સંકુલમાં ઓછામાં ઓછા 4 અલગ ચોરસ કહેતા દરબાર સ્ક્વેર, તૌમધી ચોરસ, દત્તાત્રેય સ્ક્વેર અને માટીકામ ચોરસ હોય છે, ત્યારે આ આખો વિસ્તાર અનૌપચારિક રીતે ભક્તપુર દરબાર સ્ક્વેર તરીકે ઓળખાય છે. ભક્તપુર દરબાર સ્ક્વેર મુખ્ય આકર્ષણો 55 વિન્ડો પેલેસ, ગોલ્ડન ગેટ, સિંહનો દરવાજો, મિની પશુપતિ, બટસ્કલા મંદિર અને ભૂપતિમલ્લાની પ્રતિમા છે. પછી વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણીની સ્મૃતિ રૂપે શ્રી સ્વામિનારાયણ પશુપતિનાથ ધામ મંદિર આવેલું છે. મંદિરમાં રહેવા જમવાની સગવડ છે. સ્વામિનારાયણ મંદિર છે કાઠમંડુમાં. વાલા ભક્તજનો, કદાચ કાઠમંડુ જવું હોય તો વિમાન વ્યવસ્થા અમદાવાદ, સુરતથી દિલ્હી અથવા મુંબઈથી કાઠમંડુ જતા કોઈ પણ વિમાનમાં કાઠમંડુ પહોંચવું, ત્યાંથી પોખરા કે જોમસોમ જવા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટો જતી નથી. તેથી કાઠમંડુથી નાના સ્થાનિક વિમાનમાં પોખરા અને ત્યાંથી જોમસોમ જવાય છે. વાહન માર્ગે કોઈ પણ રસ્તે ગોરખપુર પહોંચવું, ત્યાંથી ઉત્તરમાં 80 કિલોમીટર દૂર નવતનવા સુનોલી બોર્ડર આવે છે. બોર્ડર પાસે નેપાલ સરહદમાં દાખલ થતાં તરત જમણી બાજુએ ભૈરવા જૂના બસ સ્ટેન્ડ પાછળ નજીકમાં સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં ઉતારાની સગવડ છે. ભારતની સરહદ વટાવી નેપાળમાં દાખલ થતાં ભૈરવાથી પોખરા કે કાઠમંડુ જવા માટે પ્રાઇવેટ ટેક્સી કે સરકારી બસ મળે છે. સુનોલી બોર્ડરથી કાઠમંડુ 265 કિલોમીટરના અંતરે આવેલું છે. નીલકંઠ પ્રભુ નેપાળથી નીકળી ઉત્તરમાં તિબેટ તરફ ગયા. અહીં બૌદ્ધી લામાજોના વિહારો જોઈ ચીન તરફ એક દ્રષ્ટિ નાખી વર્ણી પ્રભુ પાછા નેપાળમાં ઉતરી ગયા. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ વિકટ વાટને વટાવતા વર્ણી પ્રભુ બાંસી શહેરથી થોડે દૂર આવી પહોંચ્યા. શહેરથી થોડે દૂર એક નદી વહેતી હતી. નદી કિનારે સુંદર બગીચો હતો. નીલકંઠ પ્રભુ રોજ સવારે નાહવા જતા. બગીચામાં જાત જાતના સુંદર પક્ષીઓ કિલકિલાટ કરતા. બાંસી શહેર છે. એક દિવસ નદીમાં સ્નાન કરી નીલકંઠ પ્રભુ બગીચામાં ધ્યાન કરવા પધાર્યા. એવામાં બાંસી શહેરના રાજાના 2 નોકરો હાથમાં બંદૂક લઈને બગીચામાં પ્રવેશ્યા. નીલકંઠ પ્રભુની મર્યાદા રાખ્યા વિના બંનેએ બંદૂકનું નિશાન એક પક્ષીના જોડલા ઉપર લીધું. સનનન કરતી 2 ગોળી છૂટી. તેથી પક્ષીનું જોડલું ચીસો પાડતું તરફડતું ઝાડ ઉપરથી નીચે પડ્યું. બંને પક્ષીજોની દયામણી આંખો નીલકંઠ વર્ણી પ્રત્યે મંડાઈ ગઈ. નીલકંઠ વર્ણીની આંખમાં પક્ષીની આંખો પડી. એમનું પ્રાણ પંખી ઉડી ગયું. વર્ણી પ્રભુએ એમને દિવ્ય ગતિ આપી. પરંતુ રાજાના નોકરોના આવા વર્તનથી
નીલકંઠ વર્ણીને બહુ દુઃખ થયું. શોકથી નીલકંઠ પ્રભુ ઉદાસ થઈ ગયા. તે દિવસે ભગવાને ઉપવાસ કર્યો. તેજો બાસી શહેરમાં પાછા ગયા જ નહીં. નદી કિનારે બગીચામાં આખો દિવસ ભગવાન રહ્યા. મધ્યરાત્રિએ નીલકંઠ વર્ણી અચાનક જાગી ગયા. એમને મનમાં સહેજે સંકલ્પ થઈ ગયો, બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ. પણ તરત જ નીલકંઠ વર્ણીએ વૃત્તિ પાછી વિચાર કર્યો કે ક્ષમાવાન સાધુની આ રીત નથી. આપણે કોઈનું ભૂંડું થાય ને એવો સંકલ્પ પણ ન કરો. પરંતુ નીલકંઠ વર્ણીના સહેજે થઈ ગયેલા પહેલા સંકલ્પ મુજબ બાંસી શહેર બળવા લાગ્યું. અગ્નિદેવે તો અંતરિક્ષમાંથી નીલકંઠ વર્ણીના સંકલ્પ મુજબ શહેર બળવા માંડ્યું. રાજદ્વારથી શહેર બળવાની શરૂઆત થઈ ગઈ. મોટો કોલાહલ થઈ ગયો. રાજા રાણી અને બધા પ્રજાજનો શહેરમાંથી બહાર નીકળવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ આ જોયું. એમને અંતરમાં કરુણા ઉભરાઈ આવી. બળતા શહેરને દેખીને નીલકંઠ વર્ણી તરત નદીના જળમાં કૂદી પડ્યા. તરત શહેર ઓલવાઈ ગયું. સૌ બચી ગયા. ફક્ત પેલા 2 નોકરો બળી ગયા. પંખી ઉપર ગોળી મારી હતી ને, શહેર આગથી બચી ગયું. આ ઘટના પછી નીલકંઠ પ્રભુએ નદીના જળમાં ઊભા ઊભા પોતાના જમણા હાથમાં અંજલિ લઈ સ્વયં પોતાની વાણીને શ્રાપ દીધો. કોઈ દિવસ ભૂલથી પણ જો કાંઈ મલિન ઘાટ થઈ જાય તો તે જ ક્ષણે એ નિષ્ફળ થઈ જાય. સ્નાન કરી તત્કાલા કરમે ઉદક લઈ કર બાનિકુ તેહી કાલ શ્રાપ દિયે આપહી તબે ભૂલ કર મલિન ઘાટ જો હોવે કોવું દિન નિષ્ફળ હો તે છીન નિજ બાનિકુ શ્રાપ દિન. પછી નીલકંઠ પ્રભુ બાંસી શહેરથી પૂર્વ દિશામાં વનમાં ચાલવા લઈ ગયા. પોતે એકાકી હતા, કોઈ પણ સાથે હતું નહીં. એ વનમાં ઘણા જોરદાર સિંહ રહેતા હતા. સિંહોના ટોળે ટોળા ફરતા હતા. ત્યાં એક મોટી નદી દેખી. સુખારી નીલકંઠ પ્રભુ નદીને કિનારે રહ્યા. વનમાંથી ફળ ફૂલ લાવીને જમતા. વનને જોઈને ત્યાંથી આનંદથી રહેતા હતા. દરરોજ યોગનો અભ્યાસ કરતા. બીજા કોઈને સાથે રાખવાની આશા રાખતા નહીં. જ્યારે કેટલાક દિવસ ત્યાં રહ્યા ત્યારે એક દિવસ એક સિંહ આવ્યો. વર્ણી ધ્યાનમાં બેઠા હતા. સિંહ આવીને પ્રભુના ચરણોને ચાટવા લાગ્યો. નીલકંઠ વર્ણી તરત ધ્યાનમાંથી જઈ ગયા. વર્ણીએ સિંહને પકડી લીધો. સિંહે કાંઈ કર્યું નહીં. પણ નીલકંઠ વર્ણી પ્રભુ પાસે એકદમ દીન થઈ ગયો. જેવી બકરી હોય ને એવો ડાયો થઈ ગયો. એ સમયે વર્ણીના મનમાં સંકલ્પ થયો, આ વખતે આ સિંહ ઉપર સવારી કરીને ગામે ગામ ફરું. એમ કરવાથી બધા લોકો આશ્ચર્ય પામશે અને મને સિદ્ધ માનીને પૂછશે. આવું વિચારીને જ્યારે નીલકંઠ વર્ણી ગામ તરફ ચાલ્યા ત્યારે સિંહ ઉપર બેસીને સવારી કરી. ત્યારે નીલકંઠ વર્ણીએ મનમાં ફરીને એવો વિચાર કર્યો કે આ સિંહ તો ઘણું કઠોર પ્રાણી કહેવાય. કોણ જાણે શુંનું શું થઈને ઊભું રહે. આમાં તો ઘણી વાતો હમાયેલી છે. મોટા સિદ્ધનું આ કામ નથી. એમ વિચારીને તે સ્થળે સિંહને છોડી દીધો. મોટા સિદ્ધની આવી રીત ન હોય. આવો દેખાવ કરો એ તો પાખંડીની રીત છે. પાખંડી લોકો પાખંડ કરીને પેટ ભરતા હોય છે. પાખંડ વિના કોઈ લોકો માને નહીં. આવી સિદ્ધિ જો દેખાડવી એ તો પાખંડીની રીત છે. સિદ્ધ પુરુષની રાજાથી રંગ પર્યે સર્વે લોકો આશા રાખે છે. કેમ છે એ સિદ્ધો એવા જ હોય છે. અરે
બધા દેવોમાં શિવજી જેવા કોઈ સિદ્ધ નથી. બધા દેવો પણ એમના જેવા થવાની આશા રાખે છે, પણ જેને એક ભગવાનની આશા છે એના સમાન બીજો કોઈ સિદ્ધ છે જ નહીં. જેને પોતાને પૂજાવાની આશા હોય છે એ સિદ્ધ નહીં પણ અસિદ્ધ છે એમ જાણવું. મોટપમાં સૌથી અધિક મોટપ એ છે કે એક ભગવાનના ચરણોમાં હેત કરવું. જેને હરિચરણોમાં હેત હોય એના બધા જ સાધન પૂરા થઈ ગયા જાણવા. જેને હરિના ચરણોમાં હેત નથી એના બધા સાધનોને અધૂરા જાણવા. અધૂરા સાધન કરીને જેનું મરણ થાય છે એ સંસાર સાગરને તરી શકતો નથી. સંસાર સાગરને તરવાનું સાધન તો એક ભગવાનના ચરણો રૂપી નાવ જ છે, પણ એ નાવને તો એમને છોડી દીધી છે. ભગવાનના આશરા રૂપી નાવ વિના હવે કઈ રીતે ભવસાગર તરી શકશે? આવું ભગવાનના ચરણોના રસમાં રાજતા ભક્તો કહે છે. જ્યારે પોતાના હૃદયમાં વિચાર કરી તપાસ કરવામાં આવે ને ત્યારે અંતરમાં અતિ પ્રકાશ થાય. રાત દિવસ સત્સંગ કરવામાં આવે તો પણ અંતરમાં પ્રકાશ થયા વિના ક્યારેય ભગવાનની મૂર્તિ જોઈ શકે નહીં. સત્સંગનું ખરું ફળ એ જ છે કે ભગવાનના ચરણોમાં નિવાસ મળે. અને મને બધું જ ભગવાનની મૂર્તિમાંથી મળી ગયું છે એવો સંતોષ ન થાય તો જીવ વારંવાર દુઃખ પામે છે. સર્વ સાધનોમાં મુખ્ય સાધન એ છે કે સૌથી પહેલાં મનનો સંગ તજી જેવો. આવું કહીને નીલકંઠ વર્ણીએ મનને પ્રભુપદમાં જોડ્યું. નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિને ઠેરવી આત્મામાં બ્રહ્મની ભાવના લાવી નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. અખંડ પોતાના સ્વરૂપમાં રહેતા, બ્રહ્માંડને અસત જાણતા નીલકંઠ વર્ણીને દિશાના અનુસંધાન સિવાય બીજો કોઈ માર્ગ દેખાતો નહોતો. તેથી આ માર્ગે આગળ ચાલતા ચાલતા વર્ણી પ્રભુ 10 દિવસની મજલ પછી અતિ કઠણ અને વિકટ માર્ગે પર્વતની ટોચ ઉપર આરોહણ કરી આદિ વરાહ તીર્થમાં પધાર્યા. હવે સાઉથમાં આવ્યા ભગવાન. કિશોર અવસ્થામાં વર્ણિવેશ ધારણ કરી અહીં સુધી આવનાર આ તપસ્વીના દર્શન કરી પૂર્વજનોને આનંદ થયો. તપથી શરીર કૃશ હોવા છતાં મુખારવિંદની મોહકતા અછતી ન રહી. સૌને આ નીલકંઠ વર્ણી પ્રભુ કાંઈક જુદા લાગ્યા. આદિવરાહ નામનું શહેર છે, ત્યાં ભગવાન આવ્યા. સૌને નીલકંઠ વર્ણી પ્રભુ કાંઈક જુદા જ લાગ્યા. કેટલાકનું મુખ સુંદર હોય તેથી જોઈ આનંદ થાય, કેટલાકનું શરીર સુડોલ હોય તેથી જોવા ગમે નહીં. જ્યારે આ વર્ણીની તમામ ઇન્દ્રિયો આકર્ષક હોવાથી સૌના અંતરના ઊંડાણમાં આ મૂર્તિના દર્શનનો દિવ્ય આનંદ પહોંચી જતો હતો. કિશોર અવસ્થાના એક વર્ણી સ્વરૂપ આપણા પૂરમાં પધાર્યા છે એવી વાત આખા પૂરમાં વાયુ વેગે પહોંચી ગઈ. પછી તો નગરજનોના ટોળે ટોળા પ્રભુના દર્શન કરવા આવવા લાગ્યા. એમની મુમુક્ષુતા જોઈ નીલકંઠ વર્ણી એમને મનુષ્યના ધર્મ સમજાવ્યા. મિથ્યા ગુરુના રવાડે ન ચડવું, સાચા સદગુરુનું શરણું લેવું. આ તો કાળ અને જમદૂતોના બંધનથી મુક્ત થવાશે તો જ. નીલકંઠ વર્ણીના નિર્મળતાવતી વર્ણી પ્રભુના શબ્દો સચોટ હતા. દ્રષ્ટિમાં અંતર્યામીને જગાડવાની વેધકતા હતી. વર્ણી પ્રભુના સ્વરૂપમાં સૌને પારલૌકિક પ્રતિભા જણાય. સૌ કોઈ મોહ અને અજ્ઞાન તજીને નીલકંઠ વર્ણીનું ભજન કરવા લાગ્યા. પૂર્વજનોએ બધા ફેલ ફતુર છોડી દીધા. 3 દિવસ સુધી આદિવરાહમાં પ્રભુ રોકાણા. કોઈને ખ્યાલ આવે એ પહેલાં તો ત્યાંથી નીકળી ગયા. પૂર્વ બંગાળના પ્રદેશોના મુમુક્ષુ જીવાત્માનું કલ્યાણ કરવા તે તરફ વર્ણી પ્રભુ ડગલા માંડ્યા.
આ આદિ વરાહ સ્થાનને બારાહ ક્ષેત્ર પણ કહે છે. બારાહ ક્ષેત્ર. આ તીર્થસ્થળ નેપાળના પ્રાંત નંબર 1ના સનસારી જિલ્લાના સમકોશી અને કોકા નદીના સંગમ ઉપર ધરાન શહેરથી 12 કિલોમીટરના અંતરે ધવલગીરી શિખર ઉપર આવેલું છે, જેને કોકામુખ પણ કહે છે. અહીં એક મંદિરમાં વરાહ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. મંદિરની પાસે જ કોકા નદી છે, જેનું જળ વરાહ ભગવાનને નિત્ય ચડાવવામાં આવે છે. કાર્તક સુદ પ્રબોધની એકાદશીથી કાર્તિક પૂર્ણિમાએ અહીં મેળો ભરાય છે. તેમજ મકર સંક્રાંતિનો વિશેષ મેળો ભરાય છે. ત્યારે લોકો અહીં સપ્તકોશી અને કોકા નદીના સંગમ ઉપર સ્નાન કરે છે અને ભગવાનની પૂજા કરે છે. આ બારાહ ક્ષેત્ર નેપાળના પૂર્વી પ્રદેશમાં સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. નેપાળના સૌથી પ્રાચીન મંદિરમાંનું એક મંદિર છે. મહાભારત કાવ્યમાં એનો ઉલ્લેખ અને મહિમા પણ છે. બારાહ ક્ષેત્રમાં વરાહ ભગવાન વિષ્ણુના અવતારની પૂજા કરવામાં આવે છે. ભગવાન વરાહ ભગવાન વિષ્ણુનો એક અવતાર છે. ભગવાન વિષ્ણુના 24 અવતારોમાં વરાહ અવતારની ગણના થાય છે અને દશા અવતારમાં પણ આ અવતારની ગણના થાય છે. શ્રીમદ ભાગવતમાં સૌથી પ્રથમ વરાહ અવતારની લીલા કથા કહેવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાજોમાં 4 વરાહ ક્ષેત્રમાં 2 ભારતમાં આવેલા છે અને 2 નેપાળમાં આવેલા છે. જે ભારતનું કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર છે અને નેપાળનું બારાક્ષેત્ર અને મુક્તિનાથ છે. ભગવાન વરાહનો અવતાર લઈ પૃથ્વીને પોતાના દંતશૂળમાં લઈને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના પત્ની લક્ષ્મીજીને સાથે હિમાલયની ગોદમાં આ કોશી નદીના કિનારે બેઠા હતા. તેથી આ સ્થાન બારાહ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. 1990માં ભૂકંપ વખતે વરાહ ભગવાનનું મૂળ મંદિર નાશ પામ્યું હતું. તેથી 1991માં એ સ્થાને નૂતન મંદિર કરવામાં આવેલું છે. બારાહ ક્ષેત્રમાં લક્ષ્મી, પંચાયન, ગુરુવરહ, સૂર્યવરહ, કોકાવરહ અને નાગેશ્વર સહિતના મંદિરો આવેલા છે. આ સ્થળે 1500 વર્ષથી વધુ જૂની મૂર્તિ જો મળી આવી છે. વાલા ભક્તજનો, આ રીતે નેપાળમાં વરાહ ભગવાનનું મંદિર છે. મહાભારતમાં તેમજ ભાગવતજીમાં પણ વરાહ ભગવાન, જે હિરણ્યાક્ષ નામનો અસુર આ પૃથ્વીને જળની અંદર લઈ ગયો હતો, એ વખતે ભગવાને વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીને જળની ઉપર લાવ્યા. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ આ રીતે અનેક તીર્થોને પાવન કરતાં કરતાં નેપાળની સરહદ વટાવી બંગાળના પૂર્વ વિસ્તારમાં પધાર્યા. બંગાળ એ અરસામાં ખાસ કરીને બંગાળ પ્રદેશમાં વૈરાગી બાવાજોનો ભારે ત્રાસ હતો. એમાંય મૈમનસિંહ, અલિયાસિંહ, શેરપુર અને જાફરશાહી નામના સંન્યાસીઓએ હદ વટાવી દીધી હતી. એમના ઝુંડ 1000-2000ના ટોળામાં ફરતા બાવા બધા. તિબેટ, ચીન, કાબુલ વગેરે આજુબાજુના વિસ્તારમાંથી આ ધાડા ઉતરી આવતા. એમના વિચિત્ર વેશ પરિધાનથી નાના બાળકો ગભરાઈ જતા. કોઈ બાળક રડતું હોય તો એને છાનું રાખવા મા બાપ કહેતા કે
નાગો બાવો આવ્યો તો છોકરું બીકનું માર્યું રડતું બંધ થઈ જતું. કેટલા દિગંબર થઈને ફરતા, કોઈ માત્ર લુંગી પહેરતા, કોઈક જટા વધારતા, પોતાનો પ્રભાવ પાડવા ભેંસ ભડકે એવા ટીલા ટપકા કરતા, જ્યાં ત્યાં ફરે હોકો, ચલમ, ગાંજો, તમાકુ, અફીણ, માજમ વગેરે કેફી દ્રવ્યોનું સેવન કરતા. બધાના હાથમાં કોઈના કોઈ હથિયાર તો હોય જ. ચીપિયા, ધોકા, તીર, કામઠા, તલવાર, લાઠી, ડાંગ વગેરે લઈને ફરતા. કોઈ ન માને ને તો એના પર જંગલી લોકોની જેમ આડે ધડ તૂટી પડતા. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના તાંડવના કારણે સર્જાયેલી દુર્દશામાં બેહાલ બનેલ પ્રજાજનો પર આ લૂંટારા જેવા બાવા લૂંટ ચલાવવામાં પણ પાછી પાની કરતા નહોતા. તેથી લોકો તોબા પોકારી જતા. આ બાવાઓને વૈરાગીઓએ ભગવા પહેર્યા હતા. એ તો દેખાડવા પૂરતા જ હતા. તેના બહાને સંસારના વિષયોની લોલુપતાને એ પોષતા. કેટલાક તો પોતાની નમાલી નાયતનો વધારો કરવા નાના છોકરાઓને મીઠાઈઓ આપી ફોલાઈને ઉપાડી જતા. તેમજ કોઈ ન માને તો એને પરાયણે ઉપાડી જતા. જ્યાં જાય ત્યાં પાકા સીધાની માગણી કરતા. જો ન મળે ને તો ગામને ઉજ્જડ કરી દેતા. નીલકંઠ વર્ણી બંગાળમાં બાવાઓએ વર્તાવેલા કાળા કેરથી પ્રજાને મુક્ત કરવા માટે સાથે સાથે શિરપુરના રાજા સિદ્ધવલ્લભને આ બધા પાખંડી બાવાઓ અને વૈરાગીઓથી બચાવી એનો ભાગ્યોદય કરવા માટે પધાર્યા. વાલા ભક્તજનો, નીલકંઠ મહાપ્રભુ આદિવરાના દર્શન કરી બંગાળના શિરપુર શહેરમાં પધાર્યા. ત્યાંના રાજા સિદ્ધવલ્લભ હતા. અતિ ધાર્મિક રાજા હતા. એમને ત્યાં સંન્યાસીના અડ્ડા હંમેશા રહેતા. સૌની એ ભાવપૂર્વક સેવા કરતા. રાણી પણ એની ધર્મ ભાવનામાં સદા સદભાગી રહેતી. સિદ્ધવલ્લભ રાજાના શહેરમાં પણ આવા બાવાની જમાત પડી રહેતી. કેટલાક નાગા, કેટલાક વ્યસની, કેટલાક ફેલી, કેટલાક મંત્ર અને તંત્ર વિદ્યા જાણનારા, એમ અનેક ક્ષુદ્ર દેવદેવીના ઉપાસક આ બાવાઓની જોહુ કમીનું રાજ્ય એ સમયમાં બંગાળમાં પ્રવર્તતું હતું. તિબ્બત, કાબુલ અને ચીનથી આ નાગા બાવાની વણઝાર ઉતરી આવતી. એમને ઘર, કુટુંબ કે ગામ નહોતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવાઝોડાની જેમ ફરતા. ત્રાસ ફેલાવતા. કેટલાયના છોકરા ચોરી જતા અને એને બાવા બનાવી પોતાની જમાત વધારતા. છતાં બાવા હોવાથી ભોળા, વહેમી અને બીકણ લોકો એને પૂજતા. સિદ્ધવલ્લભ રાજા આ જમાતને સંન્યાસી જાણી આવકારતા. એમની આગતા સ્વાગતા કરતા. સ્વાદુ ભોજન જમાડતા. રોજ એના દર્શને પણ જતા. બાવાને આ ફાવી ગયું હતું. તેથી શિરપુરના એમના અડ્ડા ઝાઝો સમય રહેતા. નીલકંઠ વર્ણીને જોઈને રાજાનું ચિત્ત એના પ્રત્યે ખેંચાણું. તેને આ બાલયોગી કાંઈક જુદા દેખાણા. આટલા દિવસો સુધી એને આ બાવાની સેવા કરી, પરંતુ એના અંતરમાં શાંતિ નહોતી થયું. નીલકંઠ પ્રભુના દર્શનથી એની સર્વે વૃત્તિ શાંત થઈ ગઈ. તેને અદ્ભુત લાગ્યું. નીલકંઠ પ્રભુની કૃશ કાયામાં તપ દેખાયું. ખાઈ પીને મસ્ત થયેલા બાવા વચ્ચે આવી ગયેલા આ બાળા જોગીમાં એને સાધુતાના દર્શન થયા. એને બાલયોગી નીલકંઠ વર્ણીનું સન્માન કર્યું, પરંતુ સન્માન કે આવકારના નીલકંઠ પ્રભુ ભૂખ્યા નહોતા. એ તો રાજાનો ભાવ, એના પૂર્વ સંસ્કાર જોઈ અહીં એનું કલ્યાણ કરવા આવ્યા હતા. રાજાને ખબર પડી નીલકંઠ પ્રભુ તો કોઈ જગ્યાએ ઝાઝુ રહેતા નથી. તેથી નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી કે મહારાજ આપ અહીં રહો એવી મારી પ્રાર્થના. નીલકંઠ વર્ણી એની પ્રાર્થના સ્વીકારી. રાજાની પ્રાર્થના સ્વીકારતાની નીલકંઠ વર્ણનો હેતુ એ હતો કે એમને રાજાનું કલ્યાણ કરવું હતું. સાથે ત્યાં જમા થયેલા મંત્ર તંત્રની મેલી વિદ્યામાં પ્રવૃત્ત થયેલા બાવાઓના ઉપદ્રવો એમને નાશ કરવો હતો. સિદ્ધવલ્લભ રાજા નીલકંઠ પ્રભુને એકલા જાણી તેમની સેવામાં પોતાની સાથે રહેતા નીલકંઠ વ્રતધારી, નૈષ્ટિક વ્રતધારી
ગોપાલદાસને રાખ્યા. નૈષ્ટિક વ્રતધારીની સેવા સ્વીકારી, નીલકંઠ પ્રભુની રુચિ જાણી ગોપાલદાસ શ્રદ્ધા અને ભક્તિથી નીલકંઠ વર્ણીની સેવામાં જોડાઈ ગયું. બાવાઓ પોતાને સિદ્ધ કહેવરાવતા હતા. મંત્રોના અભિચારથી કેટલીક વખત લોકોનું ધાયરું કામ કરતા, એટલે ભોળા લોકો એને સિદ્ધ માની પૂજતા. એમનો જો કોઈ અપરાધ થઈ જાય એવી બીક મનમાં સદા રાખતા. આવી ક્ષુદ્ર સિદ્ધિના બળથી અભિમાનમાં રાચતા આ સિદ્ધોના સ્વરૂપ ખુલ્લા ન પડે ત્યાં સુધી લોકોને એની સાચી સ્થિતિનો ખ્યાલ ન આવે એમ વિચારી નીલકંઠ વર્ણી લોકોને ઉપદેશ આપતા. નીલકંઠ વર્ણીના ઉપદેશમાં હંમેશા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના વિવિધ અંગોનું વિવરણ હતું. સાધુ તો નિર્વૈરી અને દયા, ક્ષમાના ગુણોથી ભરપૂર હોવા જોઈએ. નીલકંઠ વર્ણીના શબ્દોની લોકો ઉપર ધારી અસર થતી હો. તેમ છતાં પણ કામના પોષવા માટે લોકો આ બાવાનો પીછો છોડતા નહીં. તીવ્ર વિષય આસક્તિમાંથી લોકોને મુક્ત કરવા તે કાંઈ સહેલું કામ નહોતું હો. પણ નીલકંઠ પ્રભુની સંકલ્પ શક્તિમાં એવું જોર બળ હતું કે ગમે એ રીતે નીલકંઠ વર્ણીને સિદ્ધપુરના રાજા અને લોકોને વિષય આસક્તિમાંથી મુક્ત કરવા હતા. ચોમાસાની ઋતુ નહોતી છતાં વરસાદ વરસતો હતો. રાજાને એમની પાસે આવતો જોઈ બાવા પોતાની સિદ્ધિ બતાવતા ખુલ્લામાં ધ્યાનમાં બેસી વરસાદની ધારા સહન કરતા. એમની આવી કઠિન તપશ્ચર્યા જોઈ રાજાને એના પ્રત્યે માન થતું. એક વખત નીલકંઠ પ્રભુની ઈચ્છાથી વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ માંડ્યો વરસવા. આંધી અને વરસાદની ધારાથી બચવા બધા બાવા કોઈ ઘરનો કે કોઈ ઝાડનો સહારો શોધવા આમ તેમ દોડવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી એ સમયે અંતર્વૃત્તિ કરી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા. વરસાદથી ભીંજાયેલા નીલકંઠ પ્રભુના શરીર ઉપર વાવાઝોડાથી ઉડેલી ધૂળ ચોંટી ગઈ. દૂરથી બાવાઓ આ તાલ જોતા હતા. નીલકંઠ વર્ણીની પરિસ્થિતિ જોઈ મનમાં મલકાતા હતા. વરસાદ બંધ થયો, વાવાઝોડું શાંત થયું, સૌ બાવા બહાર નીકળ્યા. આ પરિસ્થિતિમાં બાવાનું અને નીલકંઠ પ્રભુનું શું થયું હશે એ જોવા માટે સિદ્ધ વલ્લભ રાજા જ્યારે અહીં આવ્યા ત્યારે એમણે બાવાને ઝાડ કે ઘરની ઓથ નીચેથી બહાર આવતા જોયા. પરંતુ નીલકંઠ વર્ણીને ત્યાં જોયા નહીં એટલે મનમાં ખૂબ ઉદાસ થઈ ગયા. સેવક ગોપાલદાસ પણ પાસે નહોતા. ગ્રામજનો પણ ધીરે ધીરે ત્યાં આવવા લાગ્યા. એટલામાં નીલકંઠ વર્ણીની ઈચ્છાથી ફરી જોરદાર વરસાદ પડ્યો. રાજા અને એના અનુચરોએ વરસાદની ધારાથી બચવા માટે બાજુમાં એના બંગલામાં દોડી ગયા. બાવા પણ દોડ્યા. થોડી વારમાં વરસાદ બંધ થયો. આ વરસાદથી નીલકંઠ વર્ણીના શરીર ઉપર કાદવ ચડી ગયો. તે ધોવાઈ ગયો અને નીલકંઠ વર્ણીના દર્શન સૌને થયા અને સૌને આનંદ થયો. સિદ્ધ વલ્લભ રાજાને નીલકંઠ વર્ણીની દેહાતી સ્થિતિ જોઈ ખૂબ ભાવ થયો. નીલકંઠ વર્ણી પ્રભુ પાસે આવ્યા, એને જગાડવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી તો હજુ અંતર્વૃત્તિ કરી પોતાના સ્વરૂપમાં સ્થિર હતા. જ્યારે સિદ્ધ વલ્લભ રાજાએ નીલકંઠ વર્ણીને જગાડ્યા, વર્ણી ઉઠ્યા. રાજાએ વર્ણીને સ્નાન કરાયું, પલંગ ઉપર ગાદલું નાખીને ઉપર સુવાડ્યા. રાજા પોતે એમની પરિચર્યામાં મંડી પડ્યા. નીલકંઠ વર્ણીને સગડીથી તાપ આપવા માંડ્યા. આથી બીજા બાવાને બળતરા થવા માંડી. વરસાદ અને વાવાઝોડામાં નીલકંઠ વર્ણીનો નાશ થઈ ગયો હશે એવી એની ધારણા હતી. પરંતુ ઉલટું એમની સમાધિસ્થ સિદ્ધ સ્થિતિની આ પ્રસંગથી રાજા અને એની સાથે આવેલા સર્વને પ્રતીત થઈ. એના કારણે આ બાવા ઈર્ષાની આગમાં બળવા લાગ્યા. થોડી વારમાં નીલકંઠ પ્રભુ જાગ્રત થયા. એટલે રાજાને અને એના અનુચરોને આજુબાજુ ઊભેલા જોઈ આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું? એટલું કહીને ફરી બોલ્યા, તમે બધા અહીં એકઠા થયા છો પણ પહેલાં સિદ્ધોની ખબર કાઢી? એમ કહી, મેં તો હિમગીરીમાં તપ કર્યું, પુલા આશ્રમમાં મેઘની ધારા સહન કરી, એટલે મને તો ધ્યાસ છે જ નહીં. પરંતુ એના સિદ્ધોની તપાસ કરો, એમને કોઈ સારવારની જરૂર હોય ને તો એની પાસે જાઓ.
ત્યારે રાજાના અનુચરોએ કહ્યું, એ તો બધા સલામત છે. ઝાડનો કે ઘરનો આશ્રય લઈ એની સિદ્ધાઈની સીધી છતી કરી દીધી છે. નીલકંઠવર્ણી આ સાંભળી હૈસા, આ પ્રસંગથી અમે શીત અને ઉષ્ણથી પર સાચા સિદ્ધો છીએ એવી પાખંડી સિદ્ધોની પોકળ વાતોનું પોત નીલકંઠ પ્રભુએ પ્રકાશ્યું. રાજાને એમ થયું કે ખરા સિદ્ધ તો નીલકંઠ પ્રભુ છે. પછી તો ઓલામને બળતરા થવા માંડી. રાજાની પાસે નીલકંઠ પ્રભુનું માન વધવા માંડ્યું. એટલે નીલકંઠ વર્ણીને મારી નાખવા મલિન મંત્રોની સાધનાથી એના પર મંત્રનો અભિચાર પ્રયોગ કર્યો. મલિન મંત્રથી મંત્રેલા અડદના દાણા નીલકંઠ વર્ણી ઉપર એને નાખ્યા, પરંતુ વર્ણીની ઉપર તો એની કંઈ જ અસર ન થઈ. જેમ કોઈ આકાશમાં શસ્ત્રોના પ્રહાર કરે અને નિષ્ફળ જાય, એમ સિદ્ધોએ કરેલા સર્વે ઉપાયો નિષ્ફળ ગયા. એટલે બાવો વધારે બળવા લાગ્યા. છેવટે વર્ણીની સેવામાં રહેતા સાધુ ગોપાલદાસ ઉપર એને આ પ્રયોગ કર્યો. ગોપાલદાસ તરત મૂર્છિત થઈને ભૂમિ ઉપર ઢળી પડ્યા. રાજાને આ વાતની ખબર પડી. તરત એમના સેવકોને લઈને ત્યાં આવ્યા. એટલે ગોપાલદાસની સ્થિતિ જોઈ બીક લાગી. ત્યાં ફરતા વૈરાગી બાબાઓને બોલાવીને કહ્યું, આ બિચારાને હાજો કરી એને ઉઠાડો. તમે આ પ્રયોગ કર્યો છે, તમે જ વાળી શકશો. પરંતુ દંભી સિદ્ધોને એના પરિણામની રાહ જોવી હતી. નીલકંઠ વર્ણીની પરવસતા નિહાળવી હતી. એટલે રાજાને કહ્યું, તમે જેની ભક્તિ કરો છો એ વર્ણીને કહો. ગોપાલદાસ તો એના સેવક છે. નીલકંઠ વર્ણી નાના હોવા છતાં એને પૂજાવાના કોડ જાગ્યા છે. તે હવે એમનામાં શક્તિ હશે તો એને બેઠો કરશે. રાજા તરત સમજી ગયા ગોપાલદાસ ઉપર આ મંત્ર અભિચાર પ્રયોગ આ વૈરાગીઓએ કર્યો છે. નીલકંઠ વર્ણી પ્રત્યે ઈર્ષા. તેથી નીલકંઠ વર્ણી ખોટા દેખાય એવો એમનો આશય. પરંતુ આ પ્રસંગ જોતાં જીભા જોડી કરવાનો નહોતો, પરંતુ ગોપાલદાસના જીવનનો પ્રશ્ન. તરત જ ધ્યાનસ્થ નીલકંઠ પ્રભુ પાસે આવ્યા. હાથ જોડી એમને કહ્યું, પ્રભુ, ગોપાલદાસ આ બાવાના અભિચાર પ્રયોગનો ભોગ બની મૂર્છાવત થઈ પડ્યા. કૃપા કરી આપ એને જીવાડી શકશો. નીલકંઠ વર્ણી જાગ્યા. તરત ગોપાલદાસ પાસે આવ્યા. એમને પણ ગોપાલદાસની સ્થિતિ ગંભીર લાગી. મલિન મંત્રોના પ્રયોગથી ભોળા માણસોને ડરાવવા માટે વૈરાગીએ ખરેખર બે રાગી હતા. સંસારનો એને બાહ્ય દ્રષ્ટિએ ત્યાગ કર્યો હતો, ભગવા વસ્ત્રો પહેર્યા, પરંતુ સંસારના વિષયોની લોલુપતાથી એના અંતર ભગવા રંગે રંગાયા નહોતા. ભગવાને ગોપાલદાસના કાનમાં કૃષ્ણ મંત્ર કહ્યો. થોડી વારમાં ગોપાલદાસ મંત્ર અભિચારથી વ્યાથાથી મુક્ત થઈ ગયા. આંખો ઉઘાડી સામે નીલકંઠ વર્ણીને જોયા. તરત હાથ જોડી દીધા. નીલકંઠ વર્ણીએ એને ધીરે રહીને ઉઠાડ્યા અને એના આખા શરીરે હાથ ફેરવ્યો. તપ, બ્રહ્મચર્ય, ભક્તિ અને ધર્મની પ્રબળતા એટલી જોર છે કે નીલકંઠ પ્રભુના સ્પર્શ માત્રે ગોપાલદાસની સમગ્ર વ્યથા ટળી ગઈ. દૂરથી આ બધું જોતાં બાવા પોતાના મંત્ર અભિચાર પ્રયોગની નિષ્ફળતાથી દિગ્મૂઢ બની ગયા. તેમાંના કેટલાક નીલકંઠ વર્ણી પાસે આવ્યા. તે જો કદાચ નીલકંઠ વર્ણીની શરણાગતિ સ્વીકારે એ બીક બીજા બાવાઓએ એના ઉપર અભિચાર પ્રયોગ કર્યો. એની આવી વેરવૃત્તિ જોઈ આ બાવાઓએ એના ઉપર હામો પ્રયોગ કર્યો. આમ એક જ જમાતની બે ટોળીના સભ્યો હામા થયેલા મંત્ર અભિચાર પ્રયોગના અસરથી ધરતી ઉપર ઢળી પડ્યા. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા. કેટલાયને લોહીથી ઉલટી થવા લાગી. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ જે સિદ્ધ વલ્લભ રાજા એમને ત્યાં વૈરાગી બાવાઓ ઢોંગ કરતા હતા, દંભ કરતા હતા, એનો દંભ ખુલ્લો પાડવા માટે નીલકંઠ પ્રભુ ત્યાં રોકાણા છે. આગળની લીલા કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની